12 લાખ સુધી ઉપર ઝીરો ટેક્સ આવે છે, જો એવું તમને લાગતું હોય તો એ વાત 100% સાચી નથી. તો આપણે સમજીએ. પહેલા 4 લાખની ઇન્કમ ઉપર ₹0નો ટેક્સ આવે છે, પછીના 4 લાખની ઇન્કમ ઉપર 5%, પછીના 4 લાખની ઇન્કમ ઉપર 10%. આવી રીતે તમારી ઇન્કમ જો 12 લાખ સુધીની હોય તો 60,000નો ટેક્સ બને છે. પણ આ ટેક્સની ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક ડિસ્કાઉન્ટ આપે છે અને એ છે રિબેટ. હવે આ ડિસ્કાઉન્ટ એ બધી ઇન્કમની સામે નથી મળતું. એટલે સેલેરી, બિઝનેસ ઇન્કમ, રેન્ટ ઇન્કમ આવી બધી ઇન્કમ સામે મળે છે. પણ એવી સ્પેશિયલ રેટ ઓફ ઇન્કમ છે, જેમ કે આઈપીઓ પર ગેઇન થયો હોય, મ્યુચ્યુઅલ ફંડ કે પ્રોપર્ટી સેલ કરી હોય અને એના ઉપર ગેઇન થયો હોય, તો આ બધી સ્પેશિયલ રેટની ઇન્કમ કહેવાય છે અને આના ઉપર તમારે ફ્લેટ ટેક્સ પે કરવો પડે છે અને એના ઉપર કોઈ ડિસ્કાઉન્ટ નથી મળતું. તો એનું એક સોલ્યુશન છે ટેક્સ હાર્વેસ્ટિંગ. તો એ તમે મારા બીજા વિડીયોમાં સમજી શકશો શું છે અને કેવી રીતે એનો યુઝ કરી શકાય. તો આવી ઇન્ફોર્મેશન જાણવા માટે તમે સીએ સિદ્ધાર્થ દોશીને ફોલો કરી શકો છો.